चणा का प्लॉट पे सेंटर शाळा ભેસાણ દ્વારા આજરોજ વિનય મંદિર હોલ ભેસાણ ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ મહોત્સવ ભવ્યતા અને ઉત્સાહભેર ઉજવાયો હતો। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને રંગારણ વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો ચમકારો દેખાડ્યો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના નાના મોટા વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની આકર્ષક રજૂઆત કરી હતી। કાર્યક્રમોમાં દેશભક્તિ ગીતો, સમૂહ ગીત, લોકનૃત્ય, આધુનિક ડાન્સ તેમજ સામાજિક સંદેશ આપતી નાટિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ અને શિસ્ત સાથે મંચ સંભાળી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું દિલ જીતી લીધું હતું। વિશેષ આકર્ષણ તરીકે નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલા રંગીન અને નિર્દોષ અભિનયવાળા કાર્યક્રમોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમની નિર્ભય રજૂઆત અને ઉત્સાહને હાજર રહેલા મહેમાનો દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન એક પ્રભાવશાળી અને વિચાર પ્રેરક નાટિકા રજૂ કરવામાં આવી હતી, જેમાં આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના અતિરેક ઉપયોગથી બાળકોના જીવન પર પડતા પ્રભાવને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો હતો। નાટિકાના માધ્યમથી વાલીઓને સંદેશ આપવામાં આવ્યો હતો કે બાળકોને મોબાઈલના વ્યસનથી દૂર રાખીને તેમના શૈક્ષણિક, શારીરિક અને નૈતિક વિકાસ માટે સચેત અને જાગૃત રહેવું સમયની માંગ છે। આ નાટિકાએ ઉપસ્થિત સૌને વિચાર કરવા પ્રેર્યા હતા। સાથે સાથે ધોરણ 1માં અભ્યાસ કરતી જાખી ભેસાણિયાએ એક દીકરી વિશે કરેલી રજૂઆતે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રીએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં વિદ્યાર્થીઓની મહેનત, પ્રતિભા અને શિસ્તની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું એક પવિત્ર મંદિર છે। વાલીઓના સતત સહકાર અને વિશ્વાસ બદલ તેમણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે વિનય મંદિર હોલ ખુશીના ગુંજનથી ગુંજી ઉઠ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને સુવ્યવસ્થિત વ્યવસ્થા નજરે પડી હતી। આ વાર્ષિક ઉત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી, તમામ શિક્ષક મિત્રો તેમજ સ્ટાફ સભ્યોએ દિવસ રાત મહેનત કરી હતી। તેમની સંકલિત કામગીરી, યોગ્ય માર્ગદર્શન અને બેસ્ટ આયોજનના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને યાદગાર બની રહ્યો હતો। રિપોર્ટર જયરાજ ભાયાણી, ભેસાણ।